આજે મોરબી માળિયા પંચાયત અને મોરબી કોર્પોરેશનના તમામ સભ્યોનું એક શપથવિધિ હતી કે ચૂંટાયા પછી વિકાસના કામ સારી રીતે થાય, નિષ્ઠાથી થાય. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈની એક ભાવના છે કે સેવા અને વિકાસ બે સાથે રાખીને કામ કરવાનું. તો એના માટે આજે લગભગ કાલે રાતે નક્કી કર્યું અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ 52 અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવી અને એનું સન્માન કરી અને એમને શપથ લેવડાવ્યા કે મોરબીને જે પણ વિકાસના કામ અત્યારે સારી રીતે હાલે 100% જ્યાં જાવ અહીંયા સારી રીતે હાલે એ જ વેગ આપણે પકડી રાખવાનો હોય અને મોરબીને જે જરૂરિયાત છે તમે તમારા વિસ્તારમાં એનું એક લિસ્ટ બનાવી અને દર વરે એવા તમે તમારા વોર્ડમાં 5 કામ એવા કરો કે પ્રજા યાદ કરે એવા કામ લઈને આવો અને એ આપણે દર 3 મહિને એક 200-300 કરોડના ખાતમુહૂર્ત કરીને કામ ચાલુ કરશી. અને અત્યારે જે કામ હાલે 700 કરોડના લગભગ 90% કામ ચાલુ થઈ ગયા, 10% જે બાકી એના વર્ક ઓર્ડર આપવાના હમણાં આપી દેશે આચાર થઈ પછી. અને એ કામ ક્વોલિટી થાય એના ઉપર ધ્યાન રાખી અને ક્યાંય પણ કોઈ વોર્ડમાં ક્યાંય પણ પ્રજાને જરૂરિયાત હોય, પ્રજાને તકલીફ હોય તો વિકાસ સાથે પણ એમાં પણ ઊભું રહેવાનું એક આહવાન થયું.